છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મેઘમહેર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં આજે ખાબકી શકે ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 21% વરસાદ તો સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં 14% વરસાદ રાજ્યના 207 જળાશયોમાં 38%થી વધુ જળ સંગ્રહ ગુજરાત ભાજપની બૃહદ કારોબારીનો આજે બીજો દિવસ આવનારી ચૂંટણીને લઈને થશે મંથન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પ્રસ્તાવ કરાશે રજૂ એમએસયુના 200 વિદ્યાર્થી સામે એફઆઈઆર મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલે વીસી સામે વ્યક્ત કર્યો રોષ બોલ્યા વીસીએ વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર કરવો જોઈએ ભયંકર પૂરનો પ્રકોપ અસમના 23 જિલ્લામાં અંદાજે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત રાજસ્થાન હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક શહેરોમાં ભારે વરસાદથી વધી મુશ્કેલી હાથરસ કાંડને લઈ ઉત્તર પ્રદેશના અલીગઢમાં પીડિતો સાથે સાંસદ રાહુલ ગાંધીની મુલાકાત પરિવારોને તમામ મદદનો આપ્યો ભરોસો હાથરસમાં પણ પીડિતો સાથે કરશે મુલાકાત